નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને એક નવા પુસ્તક સાથે, નવા પુસ્તકના પરિચયના વિડીયો સાથે અમે આવ્યા છીએ. તો આ પુસ્તક કયું છે સાહેબ, વિદ્યાર્થી મિત્રોને જણાવો. સાહેબ, એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ અને એનઆઈઓએસ આ ચાર આધારભૂત સ્ત્રોત આધારિત 4-in-1 પર્યાવરણ અને પારિસ્થિતિકી નું વિષયનું આ પુસ્તક છે વિદ્યાર્થી મિત્રો. એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી આજે પ્રકાશિત કરવામાં આવ્યું છે. સાહેબ, આ જે પુસ્તક જે છે કે ભાઈ જે 4-in-1 ચાર આધારભૂત સ્ત્રોત આધારિત છે કે જેમાં ડિસ્ક્રિપ્ટિવ કન્ટેન્ટ પણ છે, વન લાઇનર્સ પણ આપવામાં આવેલા છે ને PYQs અને મહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. સાથે ખાસ આ પુસ્તકનું ફર્સ્ટ એડિશન જે છે તે પહેલા જ આવી ચૂક્યું હતું અને આ જે એડિશન છે તે સેકન્ડ એડિશન છે આ પુસ્તકનું. એ ખાસ તમે સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાને લેશો. આ સાથે આ પુસ્તકની ડેમો કોપી આપણી ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પર ઉપલબ્ધ છે. ત્યાં જઈને ફટાફટ તમે આ ડેમો કોપી પણ જોઈ શકશો. હા સાહેબ, સૌ પ્રથમ જો આ પુસ્તકની વિશેષતાની જો વાત કરવામાં આવે તો સર, આ પુસ્તકની વિશેષતાની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ વાર ચાર આધારભૂત સ્ત્રોતો આધારિત જે આપણે સિરીઝ પુસ્તકોની બનાવી છે તેનું આ એક પુસ્તક, રંગીન પુસ્તક છે આપણું. આ સાથે એનસીઆરટી, જીસીઆરટી, એનઆઈઓએસ, તામિલનાડુ બોર્ડ જેવા અલગ અલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન હોય છે. તો તેથી વિદ્યાર્થીઓને વાંચવામાં મુદ્દાઓનું પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડફાય તે હેતુથી આ તમામ આધારભૂત સ્ત્રોતો જે છે તેની પરીક્ષાલક્ષી માહિતીનો જે છે એ એક જ પુસ્તકની અંદર આપણે સમાવેશ કર્યો છે. આ સાથે માત્ર એનસીઆરટી, જીસીઆરટી તેમજ માત્ર એનઆઈઓએસ અને તામિલનાડુ બોર્ડમાં જે માહિતી આપેલી છે તો એ દરેક માહિતીનો આપણે અલગ અલગ કલર કોડિંગ દ્વારા પુસ્તકની અંદર રજૂઆત કરી છે. એકથી વધુ સ્ત્રોત હોય તો તેમાંથી મળતી કોમન માહિતીને પણ સામાન્ય કલર એટલે કે કાળા કલરમાં આપણે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, આ બધા જે છે તે વિશેષતા તો આપણી ઓલમોસ્ટ જે આપણી 4-in-1 જે સિરીઝ છે આખી એનસીઆરટી, જીસીઆરટી ની જે સિરીઝ, તો એમાં તમને જે પણ આ જે માહિતી કોમન તમને મળશે. પરંતુ આમાં સાહેબ તો આ પુસ્તકમાં શું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે એનસીઆરટી, જીસીઆરટી દ્વારા જે પણ બુક્સ અપડેટ કરી નવી 2026-27, 2025-26, 2024-25 જે નવી એડિશનો જે આવી છે તો એનો પણ સાહેબ આમાં કન્ટેન્ટનો ઉપયોગ આપણે કર્યો છે, એની માહિતી પણ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે ખાસ વિદ્યાર્થી મિત્રો સાહેબ એનસીઆરટી દ્વારા તમને ખ્યાલ હોય તો 2024માં ધોરણ 6 ની અને 2025માં ધોરણ 7 અને ધોરણ 8 ની જે વિજ્ઞાન વિષયની જે બુક હોય છે એ કુતૂહલ, ક્યુરિયોસિટી નામથી સામાન્ય વિજ્ઞાન વિષયની જે નવા પાઠ્ય પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે તેનું પણ પર્યાવરણ અને પારિસ્થિતિક વિષયને લગતું જે પણ પરીક્ષાલક્ષી કન્ટેન્ટ છે એનો પણ આપણે આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાહેબ 2023-24 ની નવી એનસીઆરટી, 2016-17 પહેલા તમને ખ્યાલ હોય રેશનલાઇઝ થયેલી એનસીઆરટી હતી, જે કન્ટેન્ટ દૂર કરવામાં આવ્યું હતું એનું પણ કે જે પરીક્ષાલક્ષી માહિતી હતી તેને પણ સાહેબ આ પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં કુલ 21 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમાં ધોરણ 6 થી લઈને 12 ના આ ઉપરોક્ત જે પણ અલગ અલગ પાઠ્ય પુસ્તકો જે છે તો તેનું પર્યાવરણ અને પારિસ્થિતિક વિષયને લગતા જે પણ કન્ટેન્ટ, જે પણ ચેપ્ટર્સ હતા તો તેનો સમાવેશ આપણે અહીંયા પુસ્તકમાં કરવાનો. આગળ સાહેબ સૌથી મહત્વનો મુદ્દો તો પર્યાવરણ અને પારિસ્થિતિક વિષયને લગતા અદ્યતન વર્તમાન પ્રવાહને તો આપણે જે કરંટ અફેર્સ છે તેને પણ સમાવવાનો, સંબંધિત તેના મુદ્દાઓ સાથે સમાવવાનો પ્રયત્ન કરેલો છે આ પુસ્તકમાં. સાહેબ અલગથી કોઈ પર્યાવરણને લગતા કરંટ અફેર્સનો અલગથી ચેપ્ટર ને જે તે ચેપ્ટરમાં જે તે મુદ્દા સાથે તે કરંટ અફેર આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આ ઉપરાંત સાહેબ યુપીએસસી, જીપીએસસી, GSSB, GPSSB તેમજ પોલીસ ભરતી બોર્ડની જે આ અગાઉ પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો હોય છે PYQs, તો 320 થી પણ વધુ PYQs, સાહેબ 340 થી વધુ વન લાઇનર પ્રશ્નો અને 220 થી વધુ મહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને એ પણ દરેક પ્રકરણવાર. ત્યારબાદ મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસ તૈયાર કરવામાં 130 થી પણ વધુ ટેબલ્સ, ચાર્ટ્સ અને ફિગર્સનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. સાહેબ આ તો વાત થઈ પુસ્તકની વિશેષતાની. અહીંથી પુસ્તક શરૂ થશે પર્યાવરણ અને પારિસ્થિતિકી. સાહેબ લાસ્ટ ટાઈમ જે ફર્સ્ટ એડિશન હતી તો તેને આપણે નામ પર્યાવરણ આપ્યું હતું. ભાઈ આ વખતે પર્યાવરણ અને પારિસ્થિતિકી એનસીઆરટી, જીસીઆરટી સિરીઝ. સાહેબ સંદર્ભ સૂચિ, શરૂઆતમાં સંદર્ભ સૂચિ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવી છે કે ભાઈ
જે પણ અલગ અલગ આપણે પાઠ્ય પુસ્તકોનો આધાર લેવામાં આવ્યો છે તેની અદ્યતન આવૃત્તિઓને અહીંયા આપણે કન્ટેન્ટનું કવર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે NCERT નું જે રેશનલાઇઝ કન્ટેન્ટ છે 2018-19 હતું, પરંતુ 23-24 જે રેશનલાઇઝ થઈ બુક ત્યારે જે કન્ટેન્ટ દૂર કરવામાં આવ્યું એવા પરીક્ષાલક્ષી એવા પ્રકરણોને પણ આ પુસ્તકમાં આપણે સમાવેશ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ન્યૂ અપડેટ શું છે તો કે ભાઈ ક્યુરિયોસિટી ધોરણ 6, 7 અને 8 ની સામાન્ય વિજ્ઞાન વિષયની જે ક્યુરિયોસિટી નામથી પ્રકાશિત થયેલ નવા પાઠ્ય પુસ્તકોનો સંદર્ભ પણ આ પુસ્તકમાં લેવામાં આવ્યો છે. અહીં તમને સંદર્ભ સૂચિ આપી છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ પુસ્તકના અલગ અલગ જે 21 પ્રકરણો બનાવવામાં આવ્યા છે એ પ્રકરણોનો સાહેબ પહેલું જેમ કે પ્રકરણ છે તો તે NCERT, GCERT, તમિલનાડુ બોર્ડ, NIOS ના કયા ધોરણના કયા પાઠમાંથી એ કન્ટેન્ટનો આપણે આધાર મળે છે તો તેનું પણ આખી તમને યાદી જોવા મળે છે. ત્યારબાદ આવશે આપણી સંક્ષિપ્ત અનુક્રમણિકા. તો ટોટલ કેટલા ચેપ્ટર્સ આપણે 21 જેટલા પ્રકરણો આપણે આ પુસ્તકની અંદર સમાવી લીધા છે પર્યાવરણને લગતા, અને છેલ્લે પરિશિષ્ટ પણ આપણે આપ્યું છે. સાહેબ જેમ સંક્ષિપ્ત ઇન્ડેક્સ છે તે જ રીતે ડિટેલ ઇન્ડેક્સ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં વિદ્યાર્થી મિત્રો તમે ડિટેલમાં દરેક ટોપિક જે ટોપિક અંદર કવર કરવામાં આવ્યા છે તે તમે અહીં જોઈ શકો છો. 21 પ્રકરણ અને આ પરિશિષ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ફિગર ઇન્ડેક્સ છે, ટેબલ ઇન્ડેક્સ છે, સાહેબ ચાર્ટ ઇન્ડેક્સ છે, એ પણ આપવામાં આવેલ છે. અહીંથી પહેલું પ્રકરણ શરૂ થશે. હવે પહેલા પ્રકરણની શરૂઆતમાં જ વિદ્યાર્થી મિત્રો તમને દેખાશે કે NCERT ઇઝ ઇક્વલ ટુ GCERT લખ્યું છે. સાહેબ આ પાછળનું કોઈ પર્ટિક્યુલર કારણ? હા સાહેબ, આ એક જ પ્રકરણમાં નહીં, જેમ કે આ પહેલું પ્રકરણ છે સાહેબ, બીજું પ્રકરણ પણ તમે જોશો તો શું કે ભાઈ શરૂઆતમાં જેમ કે આ પારિસ્થિતિકી જે પ્રકરણ છે તો તેનું GCERT, NCERT, તમિલનાડુ અને NIOSમાં કયા ધોરણના કયા પાઠમાં આ કન્ટેન્ટ મળે છે આ ચેપ્ટરને લગતું એની તમને અહીં આખી યાદી જોવા મળે છે. પરંતુ અહીંયા એક મુદ્દો છે, જેમ સાહેબે પૂછ્યું કે NCERT ઇઝ ઇક્વલ ટુ GCERT પણ લખ્યું છે. વિદ્યાર્થી મિત્રો આ શું છે કે તમને ખ્યાલ હોય તો ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીના વિજ્ઞાન વિષય અને ગણિત વિષયના જે પુસ્તકો જે છે તો એ NCERT અને GCERT ના એક સમાન છે. ધોરણ 6 થી 12 નું NCERT માં જે હિન્દી ઇંગ્લિશમાં સાયન્સની જે બુક જોવા મળે છે તે જ બુકનું ગુજરાતી અનુવાદ આપણને GCERT માં ધોરણ 6 થી 12 ની સાયન્સના પુસ્તકમાં જોવા મળે છે. મતલબ કે જો તમે ધોરણ સાયન્સ ધોરણ 10 પાઠ 13 આપણું પર્યાવરણ તો એ તમને GCERT માં પણ જોવા મળશે, આ ચેપ્ટર NCERT માં પણ જોવા મળશે. એટલા માટે અહીં કોમન રાખ્યું છે NCERT ઇઝ ઇક્વલ ટુ GCERT. તો એ સાયન્સ અને ધોરણ 11-12 માં જે બાયોલોજી વિષયના પણ જે પ્રકરણોનો આપણે સમાવેશ કર્યો છે, આધાર લીધો છે, એ પણ અહીં તમે જોઈ શકો છો. નાની અમથી ઇન્ડેક્સ દર્શાવવાનો આપણે પ્રયત્ન કર્યો છે કે ભાઈ આ પ્રકરણ તમે ખોલ્યું છે તો એની અંદર કયા મુદ્દાઓ આપણે સમાવ્યા છે તો એ તમને પહેલા જ પેજ પર પ્રકરણના દેખાઈ જવાના ઇન્ડેક્સ મળી જશે. સાહેબ જ્યાં જરૂર પડી છે ત્યાં યોગ્ય સરસ મજાના ટેબલ્સના આધારે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ જ્યાં જરૂર પડી છે ત્યાં સુંદર મજાના રંગીન ચિત્ર અને જેવા કે ભાઈ જેથી તમે સરળતાથી તેને સમજી શકો કે ભાઈ લિનમેનનો 10% નિયમ જે છે તો એ શું છે, તમે ઇઝીલી આને અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. ખરેખર સાહેબ ખાસ જોઈએ તો પર્યાવરણ જેવો સબ્જેક્ટ રંગીન આપણે પુસ્તક આપવાનો એટલા માટે જ પ્રયત્ન કર્યો છે કે તમારું મગજ જલ્દી એને એક્સેપ્ટ કરે. બરાબર. અને અહીં તમે વિદ્યાર્થી મિત્રો આવા અલગ અલગ બોક્સ પણ જોશો કે જ્યાં કંઈક નવી ટર્મિનોલોજી કે નવી કોઈક વ્યાખ્યા કે એવી જો કોઈક અગત્યની જાણવા જેવી વસ્તુ જે મળે છે તો તેને અલગથી આવા બોક્સમાં હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ સુંદર મજાના અને ખાસ નોંધ પણ આપવામાં આવી છે જ્યાં જરૂર પડી છે. ડન. સુંદર મજાની ઇમેજ તમે જોઈ શકો છો. સાહેબ દરેક પ્રકરણ અંતે વિદ્યાર્થી મિત્રો આપણા યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકોની ખાસિયત રહી છે એ તમને બધાને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો. તો દરેક પ્રકરણના અંતે વન લાઇનર પ્રશ્નો આપણે મૂક્યા છે. એટલું જ નહીં, અગાઉની પરીક્ષામાં જે પણ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એ પણ આપણે સમાવી લેવાનો, દરેક પ્રકરણ વાર સમાવી લેવાનો આપણે પ્રયત્ન કર્યો છે. અને છેલ્લે હેતુલક્ષી પ્રશ્ન જે છે તે પણ આપણે મૂક્યા છે. દરેક પ્રકરણને અંતે તમને આ જોવા મળશે. સાહેબ જીવભૂ રાસાયણિક ચક્રો કે જેમાં નાઇટ્રોજન ચક્ર છે, ઓક્સિજન ચક્ર છે, સાહેબ સલ્ફર ચક્ર અને ફોસ્ફરસ ચક્ર સુંદર મજાની ઇમેજ સાથે તમને વિદ્યાર્થીઓને કન્ટેન્ટ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. પારિસ્થિતિકી તંત્રના પ્રકારો, તો પછી કુદરતી પારિસ્થિતિકી હોય કે ભાઈ કૃત્રિમ, અને તેમાં પણ સ્થળીય અને જળીય તમને તમામ મુદ્દાઓ ડિવાઈડ કરીને આપવામાં આવેલા છે. અને જ્યાં જરૂર પડી છે ત્યાં આ પ્રકારે કર્યા છે. અને આ બોક્સમાં તમને વિદ્યાર્થી મિત્રો અગત્યની માહિતી પણ મળશે અને સાથે સાથે જે કરંટ અફેર્સના મુદ્દાઓ જે છે પર્યાવરણને લગતા તે પણ તે મુદ્દા સાથે જ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ જૈવ વિવિધતા,
તેમાં પણ સાહેબ ભારતના હોટસ્પોટ તો આપ્યા જ છે અને સાથે સાથે હોટસ્પોટની પણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ભારતના એકમાત્ર કે ભાઈ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહ આ બે જ જે છે તે હોટસ્પોટની જે યાદી છે વૈશ્વિક તો તેમાં સમાવેશ થયો છે. જૈવ વિવિધતાના સંરક્ષણ તો જેમાં અભયારણ્ય અને નેશનલ પાર્ક વિશે તો માહિતી આપી જ છે. સાથે સાથે સાહેબ પવિત્ર ઉપવનોની પણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ભારતમાં પવિત્ર ઉપવનો કયા છે, ગુજરાતમાં પવિત્ર ઉપવનો કયા છે, ડન સાહેબ માનવ અને વન્યજીવોનો જે સંઘર્ષ અને સાથે સાથે જે પણ નવીકરણ સાથે અપડેટ હાલમાં જ તમને ખ્યાલ હોય તો 2026માં જ વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ હનુમાન લોન્ચ કરવામાં આવ્યો છે. તો તેના ફૂલ ફોર્મ સાથે કરંટ અફેર્સની માહિતીને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. પ્રદૂષણ કે જેમાં પણ સાહેબ ખૂબ જ અગત્યનું પ્રકરણ જ્યાં જરૂર પડી છે ખાસ વિશેષ બોક્સ પણ આપવામાં આવ્યા છે, અગત્યની માહિતી પણ આપવામાં આવી છે. ત્યારબાદ જળવાયુ પરિવર્તન સાહેબ સુંદર મજાની ઇમેજના માધ્યમથી સાહેબ હીટ ડોમ છે શું તે તમને અહીં જાણવા મળશે. એસિડ વર્ષા, ઓઝોન ક્ષરણ, સાહેબ જંગલોમાં પણ લેટેસ્ટ જે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 નો જે રિપોર્ટ છે એ પણ અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, જેવ આરક્ષિત ક્ષેત્રો તેને પણ સાહેબ કરંટ સાથે અપડેટ કરીને કે ભાઈ ભારતમાં કુલ કેટલા નેશનલ પાર્ક્સ આવેલા છે, કેટલા અભયારણ્યો આવેલા છે, સાહેબ જેવ આરક્ષિત ક્ષેત્રો કેટલા આવેલા છે કે ભાઈ 18 તો ખરા જ, પરંતુ યુનેસ્કોની જે MAB પ્રોગ્રામ અંતર્ગત અત્યાર સુધી ભારત અને 13મું જે આ શીત મરુસ્થળ એટલે કે કોલ્ડ ડેઝર્ટ જે ઉમેરાયું છે તો તેની સાથે ત્યાં આપણે અપડેટ કરવામાં આવ્યું છે. અને હાલમાં તમને ખ્યાલ હોય તો સાહેબ PSA માં પ્રશ્ન પણ પૂછાઈ ગયો કે ભાઈ 107મું નેશનલ પાર્ક જે સિમલીપાલ નેશનલ પાર્ક જે છે એ ઉમેરવામાં આવ્યું, એ પણ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. આવા કન્ટેન્ટ કરંટ અફેર્સ સાથે આપણે અપડેટ કરવામાં આવ્યું છે. પર્યાવરણ સંબંધિત સંમેલનો છે સેબામાં પણ જે છેલ્લે જે UNFCCC હોય, UNCCD હોય કે UNCBD કે પછી CMS તો આ બધા જે પણ નવા કોપ જે ભરાયા છે લેટેસ્ટ તો તેની પણ માહિતી કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. રામસર સાઇટ ગુજરાતમાં હવે કેટલી કે ભાઈ 5 રામસર સાઇટ થઈ ગઈ છે. કુલ હાલમાં કેટલી છે તો એની ટેબલમાં પણ માહિતી આપી છે ને નકશાના માધ્યમથી જ્યાં પણ જરૂર પડી છે ત્યાં આવા સુંદર મજાના નકશાના માધ્યમથી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ પર્યાવરણ સંબંધિત કાયદાઓ, ત્યારબાદ પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ, ટકાઉ વિકાસના લક્ષ્યાંકો SDG ગોલ્સ વિશે માહિતી આપવામાં આવી છે. પર્યાવરણ અસરોનું મૂલ્યાંકન EIA, ત્યારબાદ પર્યાવરણ સંબંધિત આંદોલનો, પર્યાવરણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ, એમાં પણ સાહેબ જે પણ હાલમાં જે કરંટમાં ચર્ચામાં રહ્યા હોય એવા તમામ પર્યાવરણ સંબંધિત વ્યક્તિઓને પણ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કારણ કે વારે ઘડી એમાંથી પણ પ્રશ્નો આવતા હોય છે. પર્યાવરણ ક્ષેત્રે અપાતા પુરસ્કારો અને પરિશિષ્ટમાં ખૂબ સુંદર મજાની આવી ફેક્ચ્યુઅલ માહિતી કે પર્યાવરણ સંબંધિતમાં અગત્યના દિવસો, અગત્યના દશકો છે, સાહેબ પર્યાવરણ સંબંધિત મહત્વના રિપોર્ટ કરતી જે સંસ્થા છે, રિપોર્ટ્સ અને સૂચકાંકો તમામ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશનનો જે ખજાનો છે એ તમારા માટે હર હંમેશ ખુલ્લો જ છે. અને તમે જેમ આ પુસ્તકનો વિડીયો જોયો તેમ આ પુસ્તક અને યુવા ઉપનિષદ પબ્લિકેશનના બીજા તમામ પુસ્તકો અમારી Amazon અને Flipkart પરથી તો મંગાવી શકો છો. આ સાથે યુવા ઉપનિષદની દરેક બ્રાન્ચ પર ગુજરાતના તમામ બુક સ્ટોર પર પણ યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકો ઉપલબ્ધ છે. તો વાંચો, વિચારો અને તમારી સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર કરો. ફરી મળીએ છીએ નવા પુસ્તકના નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપો. જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.